हेलो विद्यार्थी मित्रों, अपनी चैनल शिक्षा क्लासेस ने सब्सक्राइब करो અને બાજુમાં આપેલ બેલ આઇકન્સને પ્રેસ કરો જેથી આપને અમારા નવા વિડીયો મળતા રહે। હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને કારણે ભારતમાં તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ છે। ત્યારે આ સમયગાળા દરમિયાન ધોરણ 10ના વિદ્યાર્થીઓને પોતાનો સમય બગડે નહીં એ માટે ઓનલાઈન શિક્ષણ ચાલુ કરેલું છે। તો આજે ગણિતના પ્રથમ લેક્ચરની અંદર આપણે ગણિત માટે કેટલીક પાયાની જાણકારીની માહિતી મેળવીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પહેલી વસ્તુ છે કે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય। ખાસ આ શબ્દ બધા સમજવા જેવા છે, કેમ કે આખા વર્ષ દરમિયાન જ્યારે ભણવામાં આવશે ત્યારે આ બધા જ શબ્દ આપણને ચોપડીની અંદર જોવા મળશે। સૌપ્રથમ કે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય, તો કે પ્રાકૃતિક સંખ્યા એટલે એકથી ચાલુ થઈને અનંત સુધી આવેલી ધન પૂર્ણાંક સંખ્યા, જેની અંદર બધી ધન સંખ્યાઓ હોય, જેને નંબર ઓફ એન કહેવામાં આવે છે। અને ખાસ કરીને નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 કહેવામાં આવે છે। પૂર્ણ સંખ્યા કોને કહેવાય, તો કે પૂર્ણ સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યા તો બધી આવશે જ, પણ સાથે નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 એટલે 0 અને ધન પૂર્ણાંકવાળી બધી સંખ્યા, જેને W તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, તો કે જેની અંદર માઇનસવાળી તમામ સંખ્યા, 0 અને પ્લસવાળી તમામ સંખ્યા, જેને નંબર ઓફ Z તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ વાત કરવી સમય સંખ્યા। સમય સંખ્યાની અંદર માઇનસવાળી બધી જ સંખ્યા, 0 પ્લસવાળી બધી જ સંખ્યા અને સાથે અપૂર્ણાંક સંખ્યા એટલે કે અંશ અને છેદવાળી સંખ્યાનો તેમાં સમાવેશ થાય છે। આ ઉપરાંત દશાંશ પૂર્ણાંકવાળી, દશાંશ એટલે કે પોઈન્ટવાળી સંખ્યાનો પણ તેમાં ઉલ્લેખ થાય છે, જેને આપણે Q તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ વાત કરવી કે વાસ્તવિક સંખ્યા। વાસ્તવિક સંખ્યા એટલે કઈ સંખ્યા, તો કે ઉપરની આપેલી તમામ સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને આ ઉપરાંત અસમય સંખ્યા, જે બધાને R તરીકે ઓળખવામાં આવે છે। તો આ બધી વાત કરીએ તો સૌથી નાની સંખ્યા એટલે કે નંબર ઓફ n, એની કરતાં વધારે સંખ્યા પૂર્ણ એટલે કે W માં, એની કરતાં વધારે એટલે કે Z, એની કરતાં વધારે એટલે કે Q અને એની કરતાં વધારે એટલે નંબર ઓફ R। ની અંદર ટોટલ એટલે કે બધા જ પ્રકારની સંખ્યાઓ આવી જાય છે। આ ઉપરાંત વાત કરવી કે અયુગ્મ સંખ્યા કોને કહેવાય, તો કે 1 થી ચાલુ કરીને 1 પછી 1 એટલે કે 1, 3, 5, 7, 9, 11, જેને અયુગ્મ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। તેમજ યુગ્મ સંખ્યા કોને કહેવાય, તો કે 2, 4, 6, 8, 10 અને 12। યુગ્મ સંખ્યાની વ્યાખ્યા કરવી તો કે આપેલી જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તો તેવી બધી જ સંખ્યાને યુગ્મ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ વાત કરવી કે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું, તો આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી જે સંખ્યા મળે તેને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। ફોર એક્ઝામ્પલ 1, તો કે 1નો વર્ગ કરવાથી 1 મળે, 2નો વર્ગ કરવાથી 4 મળે, 3નો વર્ગ કરવાથી 9 મળે, 4નો વર્ગ કરવાથી 16 મળે, 25, 36। તો આ પ્રકારની તમામ સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। પછી વાત કરવી તો કે પૂર્ણ ઘન સંખ્યા કોને કહેવાય, તો કે જેનો ઘન કરવાથી જે સંખ્યા મળે એને પૂર્ણ ઘન કહેવાય। 1નો ઘન એટલે 1, 2નો ઘન એટલે 8, 3નો ઘન એટલે 27, 4નો ઘન એટલે 64, 5નો 125 અને 6નો 216। આ રીતે ઘન કરવાથી મળતી સંખ્યાને પૂર્ણ ઘન કહેવાય અને વર્ગ કરવાથી મળતી સંખ્યાને પૂર્ણ વર્ગ કહેવાય। આ ઉપરાંત વાત કરવી કે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યામાં શું ફરક હોય, તો જે સંખ્યાના અવયવ પાડતા ફક્ત 2 જ અવયવ મળે તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય। એટલે કે 2, 3, 5, 7, 11, 13 આવી જે સંખ્યા જેને ફક્ત ખાલી 2 જ અવયવ હોય છે, એક પોતે અને એક। આ ઉપરાંત વિભાજ્ય સંખ્યા કોને કહેવાય, તો કે જેના ભાગ પાડતા 2 કરતાં વધારે અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય। ફોર એક્ઝામ્પલ 4, 6, 8, 9, 10, 12
વગેરે વગેરે વગેરે. ખાસ એક વસ્તુ યાદ રાખવા જેવી વાત છે વિદ્યાર્થી મિત્રો, કે એક એ વિશિષ્ટ સંખ્યા ગણવામાં આવે છે જેને વિભાજ્ય કે અવિભાજ્ય ગણવામાં આવતી નથી. આ ઉપરાંત વાત કરવી કે અવયવીઓ અને અવયવમાં શું ફરક છે. વિદ્યાર્થીઓ ખાસ આ વસ્તુમાં ભૂલ કરતા હોય છે કે અવયવ અને અવયવીમાં શું ફરક છે. તો કે અવયવી એટલે શું, તો કે જેના અવયવી કીધા છે એનો ઘડિયો એને અવયવી કહેવાય. ફોર એક્ઝામ્પલ 15ના અવયવી એટલે શું, તો કે 15નો ઘડિયો. 15, 15 દુ 30, 15 તેરી 45, ચોક 60, 15 પંચા 75. તો આ બધાને 15ના અવયવીઓ કહેવાય છે. અવયવ કોને કહેવાય, તો કે 15 જેના જેના ઘડિયામાં આવે એને કહેવાય અવયવ. ફોર એક્ઝામ્પલ 15 કોના કોના ઘડિયામાં આવે, તો કે 15 એકા 15, બીજું તો કે 5 તેરી 15, તો કે 1, 3, 5 અને 15 એને 15ના અવયવ કહેવામાં આવે છે. ખાસ અવયવ, અવયવીઓ, વિભાજ્ય, અવિભાજ્ય, પૂર્ણ વર્ગ, પૂર્ણ ઘન, યુગ્મ, અયુગ્મ અને જે સંખ્યાઓના ઉપર પ્રકાર તમને આપેલા છે એના વિશે ખાસ માહિતી યાદ રાખજો, કેમ કે પછી ચોપડીની અંદર આ જ બધી માહિતીઓ તમને જોવા મળશે. આગળ આપણે કેટલાક સૂત્ર વિશે વાત કરવી, તો વિસ્તરણ માટેના કેટલાક સૂત્ર આપણે આ પુસ્તકની અંદર યાદ રાખવાના છે. તો ચેપ્ટર નંબર તમારે ગણિતની અંદર 2, 3 અને 4 જે આ ત્રણેય ચેપ્ટર છે એ દ્વિચલ સુરેખ સમીકરણ, બહુપદી અને દ્વિઘાત સમીકરણ છે. તો કે આની અંદર તમારે આવા સૂત્ર યાદ રાખવા પડશે, બરોબર. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ સૂત્રની અંદર મેઇન વસ્તુ છે, પહેલું તો કે વર્ગ માટેના કેટલાક છે વિસ્તરણના સૂત્ર અને બીજું છે ઘન માટેના. તો કે વર્ગ માટેના કયા કયા સૂત્ર, તો કે પહેલું છે a+b આખાનો. જ્યારે પણ તમને રકમ આ પ્રકારની કંઈક દેખાય કે a+b અને આખો કાઉન્સ કરીને ઉપર વર્ગ હોય તો એનું વિસ્તરણ કઈ રીતે થાય તે પછી આપણે નીચે એના દાખલા પણ જોશું. પહેલું a+b આખાનો વર્ગ હોય તો વિસ્તરણ જ્યારે કરવી ત્યારે પહેલાનો વર્ગ, પ્લસ હોય તો પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું એટલે કે 2ab અને ફરજિયાત પાછળ પ્લસ બીનો વર્ગ, બી એટલે પાછળનું પદ એનો વર્ગ. આ ઉપરાંત બીજી વાત કરવી કે a-b આખાનો વર્ગ હોય તો સેમ સૂત્ર એનો વર્ગ, માઇનસ હોય તો માઇનસ 2ab પાછળ ફરજિયાત પ્લસ બીનો વર્ગ. છોકરાઓ a² વત્તા b² જો આવું સૂત્ર હોય તો ખાસ યાદ રાખજો આનું કોઈ સૂત્ર છે નહીં. આ લખેલું છે એટલા માટે કે તમને ખબર પડે કે આવા નવા સૂત્ર પાછા ઘનમાં આવશે ત્યારે એનું સૂત્ર છે, જ્યારે વર્ગ માટે સૂત્ર નથી, બરોબર. બીજી વાત કરવી તો a² - b² યાદ રાખજો. આ સૂત્ર ને આ સૂત્ર ખૂબ જ અલગ છે. આ a - b આખાનો સ્ક્વેર છે, જ્યારે આ a² - b² છે. તો આની અંદર જ્યારે એકનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ દેખાય ત્યારે એકવાર માઇનસ અને એકવાર પ્લસ, આ એનું વિસ્તરણ છે. આગળ જ્યારે a+b+c આખાનો વર્ગ દેખાય તો એનું વિસ્તરણ એ રીતે થાય a² + b² + c² વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. એનો મતલબ કે ઉપરવાળા જેવું જ છે પણ પહેલા a² b² c² આગળ લઈ લેવાનું અને 2ab 2bc 2ca પાછળ લઈ લેવાનું. હવે વાત કરવાની છે ઘન માટેના. સેમ સૂત્ર વર્ગના એવા જ ઘન માટેના સૂત્ર. પહેલું a + b આખાનો ઘન, જે આમાં પહેલું સૂત્ર હતું એની જેવું જ સૂત્ર, એટલે એનું જે સ્વરૂપ છે એવું જ સ્વરૂપ અહીંયા આવશે. એમાં વર્ગ આવશે, આમાં ઘન. એનો ઘન વત્તા બીનો ઘન વત્તા 3ab અને ઘન છે એટલે સાઈડમાં પાછળ લખવાનું ગુણ્યા a વત્તા b. સેમ વસ્તુ a - b આખાનો ઘન હોય તો a ઘન માઇનસ b ઘન માઇનસ 3ab કૌંસમાં a - b. પછી વાત કરવી a નો ઘન વત્તા b નો ઘન, જે વર્ગમાં એનું સૂત્ર નથી, અહીંયા એનું સૂત્ર છે a ઘન વત્તા b ઘન. હવે આ વસ્તુ ને આ વસ્તુ બંને સૂત્ર કેવા છે, અલગ અલગ છે. એનો ઘન વત્તા બીનો ઘન બરાબર શું થાય, તો કે a વત્તા b. એકવાર આખું પદ લખી લેવાનું, કાઉન્સમાં પહેલા પદનો વર્ગ વત્તા હોય તો માઇનસ પહેલું ગુણ્યા બીજું, 2 આવે નહીં, પહેલું ગુણ્યા બીજું વત્તા બીનો વર્ગ. સેમ વસ્તુ માઇનસમાં તે a - b કાઉન્સમાં પહેલાનો વર્ગ માઇનસ હોય તો પ્લસ પહેલું ગુણ્યા બીજું વત્તા બીનો વર્ગ. હવે જ્યારે
3 ઘાત વાળું એક સૂત્ર આ છે કે જ્યારે a ઘન વત્તા b ઘન વત્તા c ઘન માઇનસ 3 abc આ વસ્તુ દેખાય તો એનું વિસ્તરણ કઈ રીતે થાય? તો એકવાર a વત્તા b વત્તા c લખી નાખવાનો, કૌંસની અંદર a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ માઇનસ એ જે મેં માઇનસ નીચે લખેલું છે માઇનસ બંનેના ગુણાકાર ab માઇનસ bc માઇનસ ac અહીંયા નીચે લખેલું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ સ્વરૂપના આપણે કેટલાક આજે ઉદાહરણ જોવાના છે અને સાથે તમને એક્સ્ટ્રા એક્ઝામ્પલ ઘરેથી કરવા આપવામાં આવશે. પહેલી વસ્તુ, નીચેના અવયવ પાડવાના છે. 25x² વત્તા 20x વત્તા 4. ફોર એક્ઝામ્પલ આવા જ દાખલા આપણે આવવાના છે ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 4 ની અંદર કે અવયવ પાડો, અવયવની જુદી જુદી રીતો હશે, એમાંની જ એક રીત અહીંયા આપણે કરેલી છે. એટલે અત્યારે જો આ વ્યવસ્થિત આવડી જશે તો એ ચેપ્ટરમાં પણ આપણે તો ઘણી બધી શાંતિ રહેશે. પોઈન્ટ નંબર કે જ્યારે આવું 3 પદ વાળો દાખલો હોય, ફોર એક્ઝામ્પલ 1 પદ 2 પદ અને 3 પદ, તો 3 પદ વાળા દાખલા હોય ત્યારે હંમેશા પહેલું અને છેલ્લા પદનો ગુણાકાર કરવામાં આવે છે. 25 ચોક 100 મેં અહીંયા તમને સાઈડમાં બતાવેલું છે. તો શું કરવાનું સોનું? તો કે પછી આ વિચારવાનું, સરવાળો કરીને 20 લાવવાના. તો 100ના એવા અવયવ પાડો કે સરવાળો થઈને 20 આવે. તો વિચારો 10 ગુણ્યા 10, 10 ગુણ્યા 10 100 થાય, 10 વત્તા 10 20 પણ થાય. તો ઓકે, ચલો 10 10 આપણે લખીએ. 25ના 25 બેઠા, આ 20x છે એની બદલે 10x વત્તા 10x વત્તા 4 નિશાની તો યાદ રાખજો, પ્લસ કરવાના છે એટલે કાંઈ વાંધો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આ બે પદ અને આ બે પદમાંથી આ બંનેમાંથી કોમન નીકળશે કોણ? તો કે એક તો x અને બીજું બંનેની અંદર 5 5 હોય એટલે 5x કોમન કાઢું તો વધે 25 25 25 અને 2 વાર છે એટલે એક વાર x વત્તા 5x નીકળી ગયા તો વધ્યા 2 એટલે 5 દુ 10 અને x. ઓકે, ચલો વત્તા આ બંનેમાંથી કોમન નીકળશે કેટલા? 2, કૌંસમાં વધ્યા બેઠો આ જ કૌંસ અહીંયા વધશે 5x વત્તા 2. તો હવે આ 5x વત્તા 2 5x વત્તા 2 2 વાર છે એટલે એક વાર એ અને એક વાર 12નું પદ 5x વત્તા 2 5x વત્તા 2. તો બંને પદ સેમ છે તો આપણે 5x વત્તા 2 આખાનો વર્ગ એવું લખી શકવી. ખાસ આ દાખલો જોયા પછી આવો નવો બીજો એક દાખલો જોઈએ અને પછી અમે તમને એક્સરસાઇઝમાં હું આપીશ. ચલો બીજું સેમ એની જેવો દાખલો છે તો કે 9x² વત્તા y² 9x² વત્તા y² માઇનસ 30xy વત્તા 25. બરોબર, તો કે ખાસ પહેલી વસ્તુ તો કે 25 9 225. હવે 25 9 225 થાય તો 225ના એવા અવયવ કરવાના કે સરવાળો થઈને 30 આવવા જોઈએ. આ નહીં જોવાનું, સરવાળો થઈને 30 આવવા જોઈએ. તો 15 વત્તા 15, 15 ને 15 30 થાય ને 15 ને 15 225 થાય. ખબર કેમ પડે? તો કે બાજુમાં અવયવ પાડ્યા 225ના અવયવ. બરોબર, તો અવયવ પાડ્યા એટલે 5 તેરી 15 ને 5 તેરી 15. ચલો 9x² માઇનસ 15xy માઇનસ 15xy વત્તા 25. આ બંને સેમ આ પદ અને આ પદની અંદર જે કોમન છે એ કાઢ્યું એટલે 3x, બંનેની અંદર xx છે, બંનેની અંદર y છે. તો વધ્યું કેટલું? તો કે કૌંસમાં 3 તેરી 9, x એકવાર ને y એકવાર નીકળી ગયો તો અંદર એકવાર વધ્યા. યસ, અહીંયા નીકળી ગયા છે તો કેટલા વધ્યા? 3 5 15. તો ઓકે, આ કૌંસ વધ્યો. અહીંયા બંનેની અંદર કોમન નીકળશે -5, અંદર વધ્યું 3xy માઇનસ 5. બંનેની અંદર જે સેમ પદ છે એકવાર લખ્યા અને બાકી વાર 3xy માઇનસ 5, 3xy માઇનસ 5 બીજી વાર લખ્યું. બંને પદ સેમ છે તો એકવાર લખીને ઉપર કર્યો વર્ગ. ક્લિયર? તો છોકરાઓ, વિદ્યાર્થી મિત્રો, આની જેવા જ તમને હું 2 દાખલા જાતે કરવા આપું છું, એક્ઝામ્પલ 1 અને એક્ઝામ્પલ 2. ક્લિયર?